બધાને જય સિયારામ। આજે બને છે મમરાની ચટપટો નાસ્તો જે સાંજની નાની મોટી ભૂખ મટાવે છે। તેના માટે મેં 2 મોટી વાડકી મમરા સારી રીતે પાણીમાં હલાડીને તેને ધોઈને પલાળી દેવાના છે 2 મિનિટ માટે। આ રીતે તેને 2 મિનિટ માટે પલાળીને પછી એક કાણાવાળા ટોપામાં એને મેં કાઢી લીધા છે। હવે હું તેના માટે એક નાની પરી જેટલું માપનું તેલ જોઈશે। એક પેનમાં તેલ લીધું છે મેં, તેમાં બહુ તેલની જરૂર નથી। તેલમાં થોડી રાઈ, જીરું, હળદી, 1 નંગ લીલું મરચું, એક નંગ ડુંગળી, કેપ્સિકમ, અને ટામેટું 1 નંગ। તેમાં થોડુંક મીઠું એડ કરીને સારી રીતે સાંતળી લેવાનું છે ડુંગળી, ટામેટું, કેપ્સિકમને હલાવતા રહીને। તેને 2 મિનિટ માટે હું ઢાંકીને થવા દઉં છું। 2 મિનિટ પછી આપણે જોઈએ। જો 2 મિનિટ તેને ઢાંકીને રહેવા દીધું તે પછી તે સરસ થઈ ગયું છે। કેપ્સિકમ બધું ચડી ગયું છે અંદર, ટામેટું, ડુંગળી। તેમાં હળદર એડ કરીને હવે મમરા જે આપણે ધોઈને રાખ્યા હતા 2 મિનિટ એને એડ કરી દેવાના છે। મિક્સ કરી લેવાનું છે। જો સારી રીતે અંદર મમરા મેં હલાવી લીધા છે સરસ। લીલું મરચું એડ કર્યું હતું એટલે અડધી ચમચી જેવું લાલ મરચું એડ કરું છું, અડધી ચમચી ધાણા જીરું એડ કરું છું। અને તેના ચટપટા ટેસ્ટ માટે થોડું સંચર મેં એડ કર્યું છે, થોડો ચાટ મસાલો એડ કરું છું તેનો ચટપટો ટેસ્ટ આવે તે માટે। હવે ગેસને ઓફ કરીને ઉપરથી મેં થોડી ખાંડ ભભરાઈ છે, અને લીંબુનો રસ એડ કર્યો છે ઉપરથી। તો જુઓ આપણું આ ચટપટો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે। ઉપરથી ધાણા નાખ્યા છે મેં, તો જુઓ કેવું દેખાય છે, જોઈ લો।